ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्ययोग नामना बीजा अध्यायना 64માં શ્લોકનો વિચાર ચાલી રહ્યો છે। વાત ચાલી રહી છે કે વિષયોનું જે અભિધ્યાન છે એ સર્વ અનર્થનું મૂળ છે, એવું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું। વિષયોનું અભિધ્યાન સર્વ અનર્થનું શું છે? મૂળ છે। એટલે કે વિષયોનું જો સ્મરણ જે છે એ અનર્થનું કારણ હોય તો સુતરાંતર હે ભોગ, તો પછી એના જે ભોગ છે એ અનર્થનું કારણ હોય એમાં તો કહેવાનું જ શું? તો એક પ્રશ્ન ઉભો થાય કે ભાઈ જીવનના માટે જે વિષયોનો ભોગ કરે છે તો પછી એને પણ અનર્થની પ્રાપ્તિ થશે। જીવનાર્થમ ભુંજાનો વિષયાન અનર્થમ કથમ ન પ્રતિપદ્યતે। તો જીવવા માટે સજ્જનો જે વિષયોની આવશ્યકતા છે એ તો એનો ભોગ તો અવશ્ય થવાનો। તો પછી આ રીતે તો યાવત મનુષ્યની અનર્થની પ્રાપ્તિ થવા લાગે। તો એવું કોઈ ન સમજી બેસે
એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ 64મા શ્લોકમાં કહે છે, જે રીતે કહે છે એ રીતે વિષયોનો ભોગ કરવામાં આવે તો અનર્થની પ્રાપ્તિ નથી થતી. અનર્થની પ્રાપ્તિ નથી થતી. એ જ વિષયો જે છે એ મોક્ષનું કારણ થઈ જાય છે. જે વિષયોનું અભિધ્યાન સર્વ અનર્થનું મૂળ છે, પણ એ જ વિષયોનો ભોગ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ આ 64મા શ્લોકમાં જે રીતે અર્જુનને કહે છે એ રીતે કોઈ અધિકારી વિષયોનું ગ્રહણ કરે તો એ મોક્ષનું કારણ થઈ જાય છે. સજ્જન, કેવી રીતે ભગવાન શું કહે છે એ આપણે 64મા શ્લોકમાં ગઈકાલે એનું ઉચ્ચારણ પણ કરી ચૂક્યા, આજે ફરીને કરીએ. રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. તો આ શ્લોકનો જે અર્થ છે, વાક્ય છે, રાગ દ્વેષ વિયુક્ત હે ઇન્દ્રિય હે. विषयांश्चरन् यह राग द्वेष वियुक्त है, आत्मवश्य है, इंद्रिय है. विषयांश्चरन् विधेयात्मा प्रसादम अधिगच्छति. આ વાક્ય થઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભાઈ અર્જુન, રાગ અને દ્વેષથી વિયુક્ત એટલે રહિત થઈને, આત્મવશ્ય હે એટલે કે પોતાને વશીભૂત જે ઇન્દ્રિયો છે એવી ઇન્દ્રિયો દ્વારા વિષયાંશ્ચરન વિષયોનો ભોગ કરવાથી જે વિધેયાત્મા જે છે, અધિકારી છે, એ પ્રસાદમ અધિગચ્છતિ એટલે પ્રસાદને પ્રાપ્ત થઈ જાય છે. ઇન્દ્રિયો છે સ્વાભાવિક વિષયો તરફ તો જાય જ. તમે આંખ ખોલો એટલે જે સામે જે રૂપ છે એનું દર્શન તો થાય. કાન ખુલ્લા છે તો કોઈ બોલે એટલે તમને સંભળાય જ. અને ઠંડી ગરમી વગેરે જે છે એનો ત્વગિન્દ્રિયથી અનુભવ તો થાય જ. ભોજન કરો એટલે ભોજનનો જે રસ હોય એનો જે આસ્વાદન તો થાય જ, એને તો કઈ અટકાવી શકાય નહીં. પણ ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે રાગ અને દ્વેષ પૂર્વક જે વિષયોનું અભિધ્યાન છે ને એ અનર્થનું કારણ છે, અને રાગ અને દ્વેષથી વિયુક્ત
આત્મવશ્ય જે વિષયોનો જે અનુસરણ છે, અભિધ્યાન છે, એ અનર્થનું કારણ નહીં પણ મોક્ષનું કારણ છે. આ ફરક છે કે વિષયોથી અનર્થની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. સમજો, રાગ અને દ્વેષથી વિયુક્ત થઈને પોતાને વશ કરીને ઇન્દ્રિયો દ્વારા, પોતાને વશીભૂત ઇન્દ્રિયો દ્વારા શબ્દાદી વિષયોનું જે અભિધ્યાન યા ભોગ છે એ અધિકારીને પ્રસન્નતાનું કારણ થઈ જાય છે અને અંતમાં એ મોક્ષનું કારણ થઈ જાય છે. અનર્થનું નહીં પણ મોક્ષનું કારણ થઈ જાય છે. સામાન્યતઃ મનુષ્યની વિષયો તરફ પ્રવૃત્તિ છે એ રાગ અને દ્વેષ પૂર્વકની હોય છે. કેવી હોય છે? રાગ અને દ્વેષ પૂર્વકની હોય છે. એટલે જ જીવ અનર્થનો ભાગીદાર થાય છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણે 64મા શ્લોકમાં કરી. રાગ દ્વેષ વિયુક્ત હૈ इंद्रिय है आत्मवश्य है विषयांचरण विधि आत्मा प्रसादम अधिगच्छति. तो જોઈએ ભાષ્યકાર શું લખે છે. રાગ દ્વેષ વિયુક્ત હૈ એ વિશેષણ છે. વિષયોની અંદર પ્રવૃત્તિ કરતી વખતે અધિકારી કેવો હોવો જોઈએ? રાગ અને દ્વેષથી વિયુક્ત એટલે રહિત હોવો જોઈએ. રાગશ્ચ દ્વેષશ્ચ રાગ દ્વેષૌ. રાગ અને દ્વેષ સામાન્યતઃ જોવા તો એવું મળે છે કે આમ જનમાનસની જે ઇન્દ્રિયોની વિષયોમાં જે પ્રવૃત્તિ જે છે, જે સ્વાભાવિકી કહેવામાં આવે. કેવી? સ્વાભાવિકી જે પ્રવૃત્તિ છે, સ્વાભાવિક એટલે સ્વભાવથી આવેલી, સ્વભાવ સિદ્ધ, સ્વભાવથી સિદ્ધ જે ઇન્દ્રિયોની વિષયોમાં પ્રવૃત્તિ છે એ રાગ અને દ્વેષ પૂર્વકની જ હોય છે. જનરલ પ્રવૃત્તિ બતાવી. જનરલ મનુષ્ય શરીરધારીની જે ઇન્દ્રિયોના વિષયોમાં જે પ્રવૃત્તિ છે, ઇન્દ્રિયોની વિષયોમાં જે પ્રવૃત્તિ છે, જે સ્વાભાવિકી જે પ્રવૃત્તિ છે, સ્વભાવ સિદ્ધ અને સ્વભાવથી આવેલી જે પ્રવૃત્તિ છે એ તત્પુરઃસરા એટલે રાગ દ્વેષ પૂર્વકની હોય છે. સજ્જનો, પણ એમાં પણ આવા મનુષ્યોમાં જે મુમુક્ષુ છે, જે વ્યક્તિ મુમુક્ષુ છે, તો મુમુક્ષુ જે છે એની પણ ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્ત થતી જોવા મળે છે. પણ મુમુક્ષુની જે પ્રવૃત્તિ છે સતાભ્યામ વિયુક્ત હૈ. એ મુમુક્ષુની પ્રવૃત્તિ જે છે એ તાભ્યામ મને રાગ અને દ્વેષથી વિયુક્ત એટલે રહિત થઈને શ્રોત્રાદી ઇન્દ્રિયો દ્વારા એ વિષયોનું ચરણ કરે છે. મુમુક્ષુ કોણ? મુમુક્ષુ જે છે એ પણ વિષયોનો ભોગ તો કરે છે,
વિષયોનો અનુભવ કરે છે, પણ સામાન્ય મનુષ્ય કરતા એમાં ફેર શું છે કે રાગ અને દ્વેષથી વિયુક્ત થઈને શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા એ અવર્જનીય વિષયોનો જે છે એ અનુભવ કરે છે. કેવા વિષયોનો? અવર્જનીય એટલે જે નિષિદ્ધ નથી એવા વિષયોનો જે છે એ અનુભવ કરે છે. મુમુક્ષુ જે છે એ એક તો જે નિષિદ્ધ નથી એવા વિષયોનો અનુભવ કરે છે. બે શરતો છે. એક તો રાગ અને દ્વેષથી અંતકરણ હોય અને વિહિત વિષય જે છે એનો એ અનુભવ કરે છે, એનો ભોગ કરે છે. જ્યારે સામાન્ય મનુષ્ય શું કરે છે? સામાન્ય મનુષ્યો જે છે એ શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા વિહિત યા નિષિદ્ધનો ધ્યાન રાખ્યા વગર શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા એ વિષયોમાં પ્રવૃત્ત થાય છે અને પાછો રાગ અને દ્વેષથી પ્રયુક્ત થઈને. આ સામાન્ય મનુષ્યમાં અને મુમુક્ષુમાં આ ફેર છે કે સામાન્ય મનુષ્ય જે છે એ ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પ્રવૃત્ત થાય છે, તો પ્રવૃત્તિ વખતે એની પ્રવૃત્તિ રાગ અને દ્વેષ પૂર્વકની હોય છે અને એને એ ધ્યાન નથી રહેતું કે આ વિષય જે છે ભોગવવા યોગ્ય છે કે નહીં. વિહિત નિષિદ્ધનું એને ધ્યાન રહેતું નથી. જ્યારે મુમુક્ષુ જે છે તો મુમુક્ષુ જે છે એ પણ ઇન્દ્રિયો દ્વારા વિષયોની અંદર પ્રવૃત્ત થાય છે, પણ મુમુક્ષુની જે ઇન્દ્રિયો દ્વારા વિષયોની અંદર જે પ્રવૃત્તિ છે એ રાગ અને દ્વેષથી રહિત છે અને બીજું વિહિત વિષયોની અંદર પ્રવૃત્તિ છે. કેવી? વિહિત એટલે જે અનિંદ્ય વિષયો બે પ્રકારના છે, નિંદ્ય વિષય અને અનિંદ્ય વિષય. યા કહો કે વિહિત વિષય અને યા નિષિદ્ધ વિષય. એટલે ભાષ્યકાર કહે છે અવર્જનીયાન. વિષયોનું વિશેષણ વાપર્યું અવર્જનીયાન, એટલે કે જે અવર્જનીય છે. એટલે મુમુક્ષુ જે છે અવર્જનીય વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. મુમુક્ષુની ઇન્દ્રિયોની વિષયોમાં જે પ્રવૃત્તિ જોવા મળે છે એ અવર્જનીય વિષયોની અંદર જોવા મળે છે. અવર્જનીય એટલે અશન અને પાન. અવર્જનીય વિષયો કયા છે? અશન અને પાન. એટલે કે ખાવું અને પીવું વગેરે એ અવર્જનીય પ્રવૃત્તિ છે. ખાવું અને પીવું એ કેવી પ્રવૃત્તિ છે? અવર્જનીય એટલે નિષિદ્ધ નથી. કેમ નિષિદ્ધ નથી? એટલા માટે કે જો ભોજન અને જળનું પાન કરવામાં ન આવે તો દેહની સ્થિતિ સંભવે નહીં. એટલે અશન અને પાન સજ્જનો એ દેહની સ્થિતિમાં હેતુ છે. દેહની સ્થિતિમાં એ હેતુ છે. એટલે મુમુક્ષુને દેહની આવશ્યકતા છે કે નહીં? બોલો હજી. કારણ કે આ દેહ છે એ ધર્મનું સાધન છે. શું છે? ધર્મનું સાધન છે.
શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર જે છે એ ધર્મનું સાધન છે, એટલે શરીરને સાચવવું જોઈએ. ધર્મની સિદ્ધિ માટે તો ભૂખ પ્યાસ લાગે એટલે એના માટે ભોજન અને જળ વગેરે જે છે, કોપીનાચ્છાદન આદિ જે છે, દેહની સ્થિતિમાં જે હેતુ છે, જેનો નિષેધ શાસ્ત્રએ નથી કર્યો, એવા જે વિષયો છે એ વિષયોમાં મુમુક્ષુની ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે. એટલે અવર્જનીય વિષયોની અંદર પ્રવૃત્તિ અને પાછી રાગ અને દ્વેષથી રહિત પ્રવૃત્તિ. આ સામાન્ય મનુષ્ય અને મુમુક્ષુની અંદર આ મૂળભૂત ફરક છે. પણ આ ક્યારે બને છે સજ્જનો? ઇન્દ્રિયો આત્મવશ્ય હે. ઇન્દ્રિયોનું એક વિશેષણ વાપર્યું, આત્મવશ્ય હે. ઇન્દ્રિયો પોતાના વશમાં હોય તો આ સંભવ છે. તો સામાન્ય મનુષ્ય જે છે એની પ્રવૃત્તિમાં તમને જોવા મળે છે કે ઇન્દ્રિયો જે છે એની વશમાં નથી હોતી. ઇન્દ્રિયોને પરવશ હોય છે. અને મુમુક્ષુમાં વિશેષતા શું છે? એ મુમુક્ષુની ઇન્દ્રિયો જે છે આત્મન વશ્યાની, પોતાના વશમાં છે, વશીભૂત છે. એટલે વશીભૂત ઇન્દ્રિયો દ્વારા મુમુક્ષો જે છે એની શ્રોત્રાદિ ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્ત થાય છે, પણ એ એના કંટ્રોલમાં છે. એટલે એ વિહિત વિષયોનો અનુભવ કરે છે. અને જનરલ મનુષ્ય જે છે એની ઇન્દ્રિયો એને પોતાને આત્માને એટલે કે અંતઃકરણને વશીભૂત હોતી નથી. તો ત્રણ ફરક થયા ભાઈ, મુમુક્ષુ અને અમુમુક્ષુની વચ્ચે. મુમુક્ષુ અને સામાન્ય મનુષ્યની જીવન પદ્ધતિ બહારથી તમને એક સરખી લાગે. મુમુક્ષુ જે છે એ પણ શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. મુમુક્ષુ પણ શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા વિષયોનો અનુભવ કરે છે, પણ એ એવા વિષયોમાં પ્રવૃત્ત થાય છે જે વિષય વિહિત હોય. પછી વિહિત વિષયોની અંદર ઇન્દ્રિયો જ્યારે પ્રવૃત્તિ કરે છે ત્યારે ઇન્દ્રિયો મુમુક્ષુને વશમાં હોય છે. ઇન્દ્રિયો મુમુક્ષુને વશમાં હોય છે. ત્રીજી વાત એ છે કે ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પ્રવૃત્તિ કરતી વખતે એ જે વિષયો પ્રત્યે મુમુક્ષુને રાગ યા દ્વેષ હોતો નથી. આ ત્રીજી વાત. એટલે રાગ દ્વેષથી વિયુક્ત અને આત્મવશ્ય, આત્મા પોતાની વશીભૂત. હવે સામાન્ય મનુષ્યની હાલત શું છે કે એ પણ વિષયોમાં પ્રવૃત્ત થાય છે, પણ વિષયોમાં પ્રવૃત્તિ વખતે એનું એ ધ્યાન નથી કે ભાઈ આ વિષય વિહિત છે કે નિષિદ્ધ છે. એ તો વિહિત હોય કે નિષિદ્ધ હોય જનરલ પ્રવૃત્તિ કરે છે. પછી ઇન્દ્રિયો એના વશમાં નથી હોતી.
ત્રીજી વાત છે કે ઇન્દ્રિયો દ્વારા જ્યારે વિષયોમાં પ્રવૃત્ત એમાં જ થાય છે જ્યારે એની પ્રવૃત્તિ રાગ અને દ્વેષ પૂર્વકની હોય છે. વિષયોમાં પ્રવૃત્તિ રાગ અને દ્વેષ પૂર્વકની હોય છે સજ્જનો. તો આ બેમાં આ મૂળભૂત ફરક છે સજ્જનો. એટલે કોઈ એમ કે વિષયોનું અભિધ્યાન સર્વ અનર્થનું મૂળ છે એવું જો તમે કહેશો તો જીવન માટે વિષયોનો ભોગ કરવા વાળો જે મુમુક્ષુ છે એ મુમુક્ષુને માટે પણ વિષયોનો ભોગ અનર્થનું કારણ થઈ પડશે. એવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે મુમુક્ષુની પ્રવૃત્તિ અને સામાન્ય મનુષ્યની પ્રવૃત્તિમાં આ મોટો ફેર છે. અને સજ્જનો આ રીતે જે મુમુક્ષુ વિષયોમાં જ્યારે પ્રવૃત્ત થાય છે તો એ વિષયોની પ્રવૃત્તિ જે છે એ આ ત્રણ શરતને આધીન હોય છે. પ્રવૃત્તિ રાગ અને દ્વેષથી રહિત, અને વિષયો જે છે એ વિહિત છે, અને ઇન્દ્રિયો જે છે એ મુમુક્ષુને આધીન છે. એટલે આ રીતે પ્રવૃત્તિ જે છે એ કરવાથી મુમુક્ષુ જે છે એ પ્રસાદમ અધિગચ્છતિ, એ પ્રસાદને પ્રાપ્ત કરી લે છે. પ્રસાદ એટલે સ્વાસ્થ્ય. પ્રસાદનો અર્થ છે સ્વાસ્થ્ય, પ્રસન્નતા. એ લાભ થાય છે મુમુક્ષુને. અને સામાન્ય મનુષ્યનું શું થાય છે? એ શોકનો ભાગીદાર બને છે. પ્રસન્નતાનો નહીં પણ શોકનો ભાગીદાર બને છે. અને એ સ્વાસ્થ્યને પ્રાપ્ત નથી કરતો, પણ સજ્જનો એ રોગી થઈ જાય છે. શું થઈ જાય છે? રોગી, અસ્વાસ્થ્ય. એનું શરીર સ્વાસ્થ્ય, અંતકરણનું સ્વાસ્થ્ય, આ બધું બગડતું હોય છે. અને મુમુક્ષુ જે છે એ પ્રસાદને પ્રાપ્ત કરી લે છે. એટલે આ મૂળભૂત પ્રવૃત્તિમાં જે છે ભગવાને ભેદ બતાવ્યો. એટલે વિષયોનું અભિધ્યાન જે છે એ અનર્થનું મૂળ છે એવું કહ્યું ભગવાને. પણ એ ક્યારે અનર્થનું મૂળ થાય? ઇન્દ્રિયો વશમાં ન હોય, પ્રવૃત્તિ રાગ અને દ્વેષ પૂર્વકની હોય, અને નિષિદ્ધ વિષયોમાં પ્રવૃત્તિ હોય. તો એવા માટે વિષયોનું અભિધ્યાન જે છે એ અનર્થનું મૂળ છે. મુમુક્ષુને માટે અનર્થનું મૂળ નથી. કારણ કે મુમુક્ષુની પ્રવૃત્તિ જે છે એ એક તો વિહિત વિષયની અંદર, અને ઇન્દ્રિયો પોતાની વશમાં, અને પ્રવૃત્તિ રાગ અને દ્વેષથી રહિતની હોય છે. એટલે એ તો પ્રસન્નતાને, પ્રસાદને પ્રાપ્ત કરી લે છે. પ્રસાદ પ્રસન્નતા સ્વાસ્થ્યમ. સ્વાસ્થ્યમ, સ્વાસ્થ્ય એટલે શું? તો કહ્યું કે મનની અંદર ક્ષોભનો અભાવ. મનની અંદર ક્ષોભનો અભાવ. એટલે મુમુક્ષુની પ્રવૃત્તિમાં લાભ એ હોય છે કે એના મનની અંદર ક્ષોભ નથી થતો. અને અવિવેકી જે છે એ પ્રવૃત્તિના ફળ સ્વરૂપે એના અંતઃકરણની અંદર ક્ષોભ ઉત્પન્ન થાય છે. આ લાભ છે. એટલે મુમુક્ષુ જે છે એ લાભનો ભાગીદાર થાય છે.
તો સજ્જનો, આ રીતે આપણે 64મા શ્લોકને સમજી લીધો. અને પછી એક વિશેષણ, એક વાત રહી જાય છે, વિધેયાત્મા. વિધેયાત્મા મુમુક્ષુને માટે ભગવાન શ્રી કૃષ્ણે આ શ્લોકમાં વિધેયાત્મા શબ્દનો પ્રયોગ કર્યો છે. વિધેયાત્મા એટલે શું? તો કહ્યું કે ઈચ્છાથી વિધેય. આત્મા એટલે અંતકરણ છે જેનું, એને કહેવામાં આવે વિધેયાત્મા. એટલે કે ઇન્દ્રિયો જેના વશમાં છે, ઇન્દ્રિયો જે પોતાને વશીભૂત છે, અંતકરણને વશીભૂત છે, એવા મુમુક્ષુને કહેવામાં આવે છે વિધેય આત્મા. એટલે પોતાની ઈચ્છા હોય તો વિહિત વિષયોની અંદર પ્રવૃત્તિ કરે છે, અને પોતાની ઈચ્છાથી નિષિદ્ધ વિષયોની અંદર પ્રવૃત્તિ કરતો નથી. કારણ કે ઇન્દ્રિયો વશમાં છે એટલા માટે. સામાન્ય મનુષ્યની ઇન્દ્રિયો વશમાં ન હોય તો એ વિહિત અને નિષિદ્ધ બંને વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, અને પ્રવૃત્તિ વખતે રાગ અને દ્વેષ પૂર્વકની એ પ્રવૃત્તિ હોય છે, અને ઇન્દ્રિયો વશમાં હોતી નથી. એટલે વિધેય આત્મા જે છે એ પ્રસાદમ અધિગચ્છતિ, પ્રસાદને એટલે કે પ્રસન્નતાને પ્રાપ્ત કરી લે છે. તો મુમુક્ષોને માટે વિધેય આત્મા વિશેષણનો ભગવાને પ્રયોગ કર્યો. તો આત્મા વિધેય હોવાથી, એટલે કે મુમુક્ષુ ચાહે તો વિષયોની અંદર પ્રવૃત્તિ કરે ને ચાહે તો ન કરે. પોતાની ઈચ્છાથી અંતકરણની વિષયોની અંદર પ્રવૃત્તિ કરવામાં જે સમર્થ છે, એવો વિધેય આત્મા જે છે એ પ્રસાદને પ્રાપ્ત કરી લે છે. તો પણ ભાઈ સજ્જનો, સંસારનું સ્વરૂપ એવું છે, એમાં નાના પ્રકારના પ્રારબ્ધજન્ય દુઃખ સુખ તો મુમુક્ષુને પણ આવે છે. જે વિધેયાત્મા મુમુક્ષુ છે એને પણ નાના પ્રકારના દુઃખની પ્રાપ્તિ તો થાય જ છે. એવું નથી કે જે મુમુક્ષુ હોય અને સુખ દુઃખનો અનુભવ ન થાય, એવું નથી. ઘણા લોકો એવું કહેતા હોય કે અરે એને પણ આવું થઈ ગયું, એ તો એટલા બધા ભગવાનના ભજનની અંદર મસ્ત રહે, ભગવાનનું ભજન કરે, સત્સંગ કરે, એ બેન તો એના પતિનું મૃત્યુ થઈ ગયું. તો ગમે એટલા ભજનમાં મસ્ત હોય તો શું કાંઈ એના પતિનું મૃત્યુ ન થાય? યા પતિદેવ ભગવાનના ભજનની અંદર મસ્ત હોય તો કે એની પત્નીનું મૃત્યુ થઈ ગયું, તો શું પત્નીનું મૃત્યુ ન થાય? શું એના ઘરમાં મૃત્યુ ન થાય? શું એને કષ્ટ ન આવે? એ તો સામાન્ય છે, બધાને આવે. સજ્જનો, એટલી જેની સમજણ વગરની પ્રવૃત્તિ હોય ને, તો એને જ્યારે કષ્ટ આવે ને સજ્જનો, ત્યારે એ ભગવાનને દોષ આપે. કોને આપે? ભગવાનને દોષ આપે. એમ કે હું આટલું બધું ભગવાનનું કરું અને એટલી બધી સેવા શુશ્રૂષા કરો, ભગવાનમાં ભજનમાં મસ્ત રહું, તોય મારા ઘરે આવું કેમ દુઃખ આવ્યું? એટલે દુઃખ સુખ જે છે એ તો બધાને વગર માગે આવે છે. જેમ દુઃખ વગર માગે આવે છે એમ સુખય વગર માગે આવે છે, ને સુખ વગર પૂછે જાય છે એમ દુઃખય વગર પૂછે જતું રહેવાનું છે. સુખ દુઃખ છે સજ્જનો, એ તો પ્રારબ્ધને આધીન છે, એ તો બધાએ ભોગવવું પડે છે.
ગમે એવો મોટો બ્રહ્મનિષ્ઠ હોય તોય એને આ શરીર રહે ત્યાં સુધી એને પ્રારબ્ધનો ભોગ એને ભોગવવો પડે છે. એટલે કોઈ એમ કે ભાઈ એ નાના પ્રકારના વેદના દુઃખથી અભિભૂત હોવાથી કેવી રીતે એ સ્વસ્થ રહી શકે ભાઈ? એટલે મુમુક્ષુની માટે કહ્યું કે એ પ્રસાદ સ્વસ્થતાને પ્રાપ્ત કરી લે છે, એવું કહ્યું ને ભગવાન. પ્રસાદમ અધિગચ્છતિ એટલે કે પ્રસાદને પ્રાપ્ત કરે છે. તો પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા, સ્વાસ્થ્ય, મનની અંદર ક્ષોભનો અભાવ. તો કોઈ એમ કહે કે ભાઈ મુમુક્ષુ જે છે એને પ્રારબ્ધ યોગથી દુઃખો તો આવે જ છે, તો એ દુઃખોથી જે છે એ અભિભૂત ન થાય એવું કેવી રીતે સંભવ છે? એટલે કેવી રીતે 24 કલાક એ સ્વસ્થ રહી શકે? એના મનની અંદર દુઃખ આવવાથી ક્ષોભ તો ઉત્પન્ન થવાનો જ છે કે 24 કલાક જે છે એ પ્રસન્ન રહી શકતો નથી. દુઃખ આવે ત્યારે દુઃખના ફળ સ્વરૂપે પ્રસન્નતા જતી રહે છે અને સુખ આવે ત્યારે પ્રસન્નતા આવી જાય છે. તો આ તો સ્વાભાવિક છે. તો પછી મુમુક્ષુને માટે એ પ્રસન્ન અને સ્વસ્થ થઈ જાય છે, એ મનની અંદર એને ક્ષોભનો અભાવ થાય છે, એ કેવી રીતે સંભવ છે? એ આશયથી પૂછે છે. તો આ આશયને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ આગળના શ્લોકમાં એનો ઉત્તર આપે છે. ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્ કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.